જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 6 ચેપ્ટર નંબર 2 વસ્તુઓના જૂથ બનાવવા રિવિઝન. તો ચાલો આપણે જોઈએ. તમે તમારી આજુબાજુ ઘણા બધા પ્રકારની વસ્તુઓ જોતા હશો. આ વસ્તુઓ અલગ અલગ આકાર, કદ અને અલગ અલગ ઉપયોગિતા ધરાવે છે. જેમ કે ખુરશી, બળદગાડું, સાયકલ, વાસણ, બેન્ચ, પથ્થર, પાણી, રમકડા. આ બધાના અલગ અલગ રંગ છે, અલગ અલગ ઉપયોગિતા છે અને અલગ અલગ આકાર છે. આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમે તમારી આજુબાજુ જોઈ શકાતી વસ્તુઓમાં ગોળ વસ્તુ, ખાઈ શકાય એવી વસ્તુ, પ્લાસ્ટિકની વસ્તુઓ, આ તમામની યાદી બનાવો. આપણે જોઈએ કે રબરનો દડો, લખોટી, સફરજન, ચીકુ આ તમામ ગોળ વસ્તુઓ છે. જ્યારે રોટલી, દાળ, ભાત, ઇડલી, નારંગી એ બધી વસ્તુ ખાઈ શકાય એવી વસ્તુઓ છે. જ્યારે ડોલ, લંચ બોક્સ, રમકડા, પાણી ભરવાનું પાત્ર આ બધી પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ છે. આ તમામ વસ્તુઓ શેમાંથી બનેલી હોઈ શકે? તો આ તમામ વસ્તુઓ કાચ, ધાતુઓ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, રબર, કાગળ, કાદવ અથવા માટીની હોઈ શકે. પદાર્થના ગુણધર્મો. આપણે જોઈએ કે પ્યાલો. તો પ્યાલો એ કઈ ધાતુની બનેલો હોય છે? તો પ્યાલો એ કાગળ અથવા કાપડનો બનેલો હોતો નથી. તો પ્યાલો એ કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનો, થર્મોકોલ કે ધાતુનો બનાવવામાં આવે છે. તેવી જ રીતે રસોઈ બનાવવાનું વાસણ એ પ્લાસ્ટિક કે રબરનું બનાવવામાં આવતું નથી, પરંતુ એ ધાતુ એટલે કે સ્ટીલ અને એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. તો એવા કયા ગુણધર્મો છે કે જેને કારણે આપણે પદાર્થને અલગ અલગ ભાગમાં વહેંચી શકાય એ આપણે જોઈએ. પહેલું, પદાર્થનો દેખાવ. તો પદાર્થ આપણે તેને જોઈને ઓળખી શકીએ કે તેઓ અલગ અલગ ભિન્નતા ધરાવે છે. જેમ કે લાકડું, તાંબુ, એલ્યુમિનિયમ અને લોખંડ એ એકબીજાથી સાવ જ ભિન્ન છે. લાકડું દેખાવમાં તાંબુ અને એલ્યુમિનિયમ અને લોખંડથી અલગ છે. તેવી જ રીતે તાંબુ એ એલ્યુમિનિયમ અને લોખંડથી પણ દેખાવમાં અલગ છે. તેવી જ રીતે તેની ઉપયોગિતા પણ અલગ અલગ છે. ત્યારબાદ તેનો બીજો ગુણધર્મ છે સખતપણું. સખતપણું એટલે કે વસ્તુ કેટલી સખત છે અને કેટલી નરમ છે. જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તમને અનુભવ થશે કે કેટલીક વસ્તુઓ સરળતાથી દબાઈ જાય છે, પરંતુ કેટલીક વસ્તુઓ સરળતાથી દબાવી શકાતી નથી. અહીંયા આપણે જોઈએ કે સ્પોન્જ એટલે કે વાદળી, સ્ટીલનો સળિયો, રબર અને લાકડું ઉદાહરણમાં આપેલા છે. એમાં આપણે જોઈએ કે વાદળી અને રબર એને આપણે સહેલાઈથી દબાવી શકીએ છીએ, જ્યારે સ્ટીલનો સળિયો અને લાકડું એને આપણે સહેલાઈથી દબાવી શકતા નથી. આ પરથી આપણે એમ કહી શકીએ કે જે પદાર્થને સરળતાથી દબાવી શકાય અથવા તો જેની ઉપર ઘસરકો પાડી શકાય તેવા પદાર્થોને નરમ પદાર્થ કહેવામાં આવે છે. અને એવા પદાર્થો કે જે સરળતાથી દબાવી શકાતા નથી અને જેની ઉપર ઘસરકો પાડી શકાતો નથી એવા પદાર્થોને સખત પદાર્થો કહેવામાં આવે છે. અહીંયા સખત પદાર્થ અને નરમ પદાર્થના કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે. એના પછીનો ગુણધર્મ છે દ્રાવ્ય અને અદ્રાવ્ય. દ્રાવ્ય અને અદ્રાવ્ય એટલે શું? તો જ્યારે કોઈ પણ વસ્તુને આપણે પાણીમાં નાખીએ છીએ ત્યારે તે ઓગળી જાય છે અને કેટલીક વસ્તુઓ પાણીમાં ઓગળી શકતી નથી. એનો અર્થ કે જે વસ્તુ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે અને પાણીમાં દેખાતી બંધ થઈ જાય છે આવા પદાર્થોને પાણીમાં દ્રાવ્ય પદાર્થો કહે છે. જ્યારે કેટલીક વસ્તુઓ પાણીમાં નાખવાથી તે ઓગળી શકતી નથી, આવા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે એમ આપણે કહી શકાય. અહીંયા 5 વસ્તુઓના ઉદાહરણ આપણને આપેલા છે: મીઠું, ખાંડ, રેતી, ચોક પાવડર અને લાકડાનો વહેર. એમાં આપણે જોઈએ કે મીઠું અને ખાંડ એ સરળતાથી પાણીમાં ઓગળી જાય છે, તેથી તેને પાણીમાં દ્રાવ્ય પદાર્થો કહી શકાય. જ્યારે રેતી, ચોક પાવડર અને લાકડાનો વેર એ પાણીમાં ઓગળી શકતું નથી, આથી તેને આપણે પાણીમાં અદ્રાવ્ય પદાર્થો કહી શકાય. આ ઉપરાંત પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી આપણા શરીરમાં પાણીની મહત્વની ભૂમિકા છે. પાણી એ આપણા શરીરમાં 70% જેટલું રહેલું છે.
આ ઉપરાંત પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ ગુણધર્મ છે પારદર્શકતા. પારદર્શકતામાં આપણે 3 પ્રકારની પારદર્શકતા જોઈશું: પારદર્શક, અપારદર્શક અને પારભાસક. તમને અહીંયા 5 ઉદાહરણો આપેલા છે: સરકો, લીંબુનો રસ, સરસવનું તેલ, કેરોસીન અને અન્ય પ્રવાહી. તેમાં આપણે જોઈએ કે વિનેગર અને લીંબુનો રસ એ પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ ગયા છે અને પાણી પણ પારદર્શક છે. તો પારદર્શક એટલે શું? તો જે પદાર્થની આરપાર સંપૂર્ણપણે જોઈ શકાય એવા પદાર્થોને આપણે પારદર્શક પદાર્થ કહીએ છીએ. ઉદાહરણ તરીકે ગ્લાસ એટલે કે કાચ. હવે તમે સંતાકુકડીની રમત તો રમતા જ હશો. તેમાં આપણે ઝાડ પાછળ છુપાઈએ છીએ, કોઈ ઘર પાછળ છુપાઈએ છીએ. ક્યારેય કોઈ એવો પ્રયત્ન કર્યો કે તેઓ કાચની બારીની પાછળ છુપાય? તો કે નહીં. કેમ? તો એનું કારણ એ છે કે કાચ એ પારદર્શક પદાર્થ છે, એટલે કે એની આરપાર આપણે જોઈ શકીએ છીએ. એવા પદાર્થો કે જેની આરપાર આપણે જોઈ શકતા નથી એવા પદાર્થોને અપારદર્શક પદાર્થ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઝાડ, દિવાલ, બેન્ચ વગેરે. દુકાનદાર બિસ્કિટ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે, જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે છે. કારણ કે કાચ અને એ પારદર્શક પદાર્થ છે. પારભાષક પદાર્થ. પારભાષક પદાર્થ એટલે એવા પદાર્થ કે જેની આરપાર આપણે જોઈ તો શકીએ પરંતુ સંપૂર્ણપણે તેને જોઈ શકીએ નહીં, અર્થાત આપણને તે ઝાંખું દેખાય. અહીંયા પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થના કેટલાક ઉદાહરણો આપેલા છે. વસ્તુઓના જૂથ બનાવવાની ઉપયોગિતા કેમ પડે? તો આપણે રોજબરોજની વસ્તુઓ છે તે આપણે સરળતાથી મળી રહે. ઘરમાં આપણે કઈ વસ્તુનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે જેવી રીતે વસ્તુ એક સાથે હોય. ઉદાહરણ તરીકે રસોઈની વસ્તુ એક સાથે, ભણવામાં ઉપયોગી વસ્તુ એક સાથે, નાહવામાં ઉપયોગી વસ્તુ એક સાથે. તેવી જ રીતે દુકાનદાર પણ પોતાની દુકાનમાં અલગ અલગ વસ્તુઓને એક સાથે મૂકે છે. ઉદાહરણ તરીકે અનાજ એક સાથે, અલગ અલગ પ્રકારના બિસ્કિટ એક સાથે, કઠોળ એક સાથે, તેલ એક સાથે, જેથી એને સરળતાથી મળી રહે અને તેનો સમય બચી શકે. સારાંશ. આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુની વાત કરી? તો આપણી આજુબાજુની વસ્તુઓ વિવિધ પદાર્થોની બનેલી હોય છે. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક, તાંબુ, લોખંડ, કાચ, રબર વગેરે. કોઈ પણ પદાર્થનો ઉપયોગ અનેક વસ્તુઓ બનાવવા માટે થઈ શકે છે. કોઈ પણ વસ્તુને એક જ પદાર્થમાંથી કે વિવિધ પ્રકારના પદાર્થોમાંથી પણ બનાવી શકાય છે. જેમ કે ડોલ. ડોલ એ પ્લાસ્ટિકની પણ હોઈ શકે, ડોલ એ સ્ટીલની પણ હોઈ શકે. તેવી જ રીતે વિવિધ પ્રકારના પદાર્થોના ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. કેટલાક પદાર્થો દેખાવમાં ચળકતા હોય છે તો કેટલાક પદાર્થો દેખાવમાં ચળકતા હોતા નથી. ઉદાહરણ તરીકે સ્ટીલ એ ચળકતી ધાતુ છે, જ્યારે લાકડું એ ચળકતી ધાતુ નથી. કેટલાક ખરબચડા તો કેટલાક લીસા હોય છે. તેવી જ રીતે કેટલાક પદાર્થ સ્પર્શ કરવાથી સખત લાગે છે અને કેટલાક પદાર્થ નરમ લાગે છે. કેટલાક પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય છે તો કેટલાક અદ્રાવ્ય હોય છે. કેટલાક પદાર્થ જેમ કે કાચ પારદર્શક હોય છે અને કેટલાક જેમ કે લાકડું તેમજ ધાતુઓ અપારદર્શક હોય છે અને કેટલાક પદાર્થ પારભાષક પદાર્થ હોય છે. પદાર્થો અને તેમના ગુણોની સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે જૂથોમાં વહેંચવામાં આવે છે. સુવિધા માટે તથા ગુણધર્મના અભ્યાસ માટે વસ્તુઓના જૂથ બનાવવામાં આવે છે. થેન્ક યુ.